આજે આપણે હવાયન પ્રેયર હોપનો પર વાત કરીશું. આ પ્રેયર છે શું અને શું એ 4 વાક્ય બોલવાથી કોઈ ફાયદો થાય છે ખરો? તો ચાલો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. હોપનો પ્રેયર એટલે આ 4 વાક્યો કયા? આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. હોપનો પ્રેયરના જે 4 વાક્ય છે એનો અર્થ શું થાય છે? આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ ફોરગીવ મી, મને માફ કરી દો. આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ 4 વાક્યની જે એનર્જી છે, જે ફિલિંગ છે, એ એનર્જી અને ફિલિંગ સાથે એને બોલવાના છે. ખાલી આપણે પેલી માળા કરતા હોય એમ રટણ નથી કરવાનું. આ 4 વાક્યથી આપણે મેડિટેશન કરી શકીએ છીએ. અને ફિલિંગ્સ વગર તમે બોલશો તો આ 4 વાક્યનું મેડિટેશન પણ કોઈ તમને કામમાં આવવાનું નથી. તો આ 4 વાક્ય જે છે, તો આ 4 વાક્ય આપણે 4 ફિલ્ડમાં વાપરી શકીએ છીએ. હેલ્થ, કરિયર, રિલેશનશિપ અને મની. આ 4 જ વસ્તુ છે જેના માટે અને જેના લીધે આપણું આટલું સરસ જીવન ચાલે છે. પણ એ 4 ફિલ્ડ્સમાં જો આપણે કોઈ ભૂલ કરી લીધી હોય, કોઈ પ્રોબ્લેમ કરી લીધો હોય, તો એ 4 વસ્તુ આપણને મળતી નથી. મળે છે તો પણ કેટલા પ્રોબ્લેમ સાથે અને કેટલા નેગેટિવ જજમેન્ટ સાથે મળે છે. તો એ 4 વસ્તુ માટે આપણે સૌથી પહેલી આપણા જીવનમાં અગત્યતા શેની છે? તો કે હેલ્થની. તો આપણી હેલ્થ માટે આપણે આ પ્રેયર કરવી જોઈએ. હેલ્થ માટે આપણે પોતાના માટે એટલે પોતાને જ આ પ્રેયર કરવાની છે. પોતાના શરીરને, પોતાના બોડી પાર્ટ્સને, પોતાના મનને, પોતાના મગજને, બધાને આ પૂરેપૂરા ઇન્ટેન્સિટીથી કહેવાનું છે. આઈ એમ સોરી, માય ડિયર બોડી, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. માઇન્ડને કહેવાનું છે, માય ડિયર માઇન્ડ, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. સોલને, આપણા આત્માને કહેવાનું છે, માય ડિયર સોલ, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 વાક્ય ફક્ત 4 વાર બોલવાથી કંઈ નહીં થાય, પણ તમારે એને અડધો કલાક માટે મેડિટેટ કરવું પડશે. આંખો બંધ કરીને દરેકને આ કહેવું પડશે. દરેકને એટલે બોડીને, સોલને, માઇન્ડને. તો તમારું 100% હિલિંગ થશે. તમે એક પોઝિટિવ પર્સન થશો અને પોઝિટિવિટી તમારામાં એટલી બધી ભરાશે, તમને જોઈએ જીવનમાં બધું મળતું જ જશે. બીજો પાર્ટ આવે છે કે મની. મની માટે આપણે બધાએ જે હોપનોની પ્રેયર કરવાની છે, એના માટે મનીને આપણે ઘણીવાર એની પાસે સારી એનર્જી નથી આપી હોતી, આપણે એને સાચવ્યા નથી હોતા, આપણે એની કદર નથી કરી હોતી, આપણે એને સ્પેન્ડ સારી રીતે નથી કર્યા હોતા, ગમે ત્યાં આપણે વાપર્યા હોય છે. એટલે કેટલા બધા પ્રોબ્લેમ આપણે મની સાથે કરતા હોઈએ છીએ. તો મનીને પણ આપણે હોપનો પ્રેયર આપવાની અને કહેવાનું. ફિલિંગ આવવા માટે તમારા હાથમાં એક નોટ લેવાની. કોઈ પણ નાની નોટ, મોટી નોટ કોઈ પણ લો, પણ મની માટે પણ આ હોપનો પ્રેયર આપણે હાથમાં લઈ અને કહેવાનું, માય ડિયર મની, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. એકવાર કહેવાથી નહીં ચાલે, અડધો કલાક કરજો. ચોક્કસ તમારા આ ફિલ્ડમાં પણ ઘણો ચમત્કારિક ચેન્જ જોવા મળશે. મની તમારી પાસે આવવાના ચાલુ થઈ જશે, અટ્રેક્ટ થશે. એના પછી છે આપણું કરિયર. કરિયર એટલે આપણું ભવિષ્ય. કરિયરને પણ આપણે જે પણ જગ્યાએ કામ કરતા હોઈએ છીએ, ઘણી બધી વાર એવું હોય છે કે આપણને સેટિસ્ફેક્શન નથી હોતું અને આપણે એ ડિસસેટિસ્ફેક્શનથી જ કામ કરતા રહીએ છીએ અને એ ડિસસેટિસ્ફેક્શનનો જ પૈસો આપણા ઘરે આવે છે. તો તમને જે પણ કરિયર કે જે પણ કામ મળ્યું છે એને પૂરેપૂરું એક્સેપ્ટ કરો અને જો ના એક્સેપ્ટ કરતા હો તો એને
એક્સેપ્ટ કરવા માટે તમે હોપનો પ્રેયર ચોક્કસ કરો. માય ડિયર કરિયર, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. કરિયર માટે પણ તમે 15-20 મિનિટ હોપનો પ્રેયર કરો, ચોક્કસ તમને ફાયદો થશે. અને છેલ્લું અને અગત્યનું છે એ છે રિલેશનશિપ. રિલેશનશિપ આપણા જાણે અજાણે એવા બગડી જતા હોય છે કે આપણે એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી હોતા. પોતાના જ ભાઈ બહેનો સાથે પણ એવું થતું હોય છે અને સગાવાલા સાથે પણ એવું થતું હોય છે. તો રિલેશનશિપ સારા રહે એના માટે પણ આપણે હોપનો પ્રેયર ચોક્કસ કરી શકીએ છીએ. અને બોલવાનો તો એ જ છે, તમે જેના માટે કરવા માગતા હો એના માટે જ માય ડિયર રિલેશનશિપ્સ, કે પછી કોઈ વ્યક્તિ માટે કરવા માગતા હો તો એને પણ તમે આ જ રીતે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, આ બધું જ એક એનર્જી છે. તમને એવું થશે આવું બોલવાથી શું થાય છે, કરી જોજો. જો તમે રિલેશનશિપ્સમાં કોઈની માટે કરશો, ખરેખર હોપનો પ્રેયર તમે થોડા દિવસ કરશો તો એ એનર્જી એના સુધી પાસ થશે અને તમારા રિલેશન સુધારવા માંડશે. આ હવાયન પ્રેક્ટિસ છે અને એ બહુ જ વેલ નોન પ્રેક્ટિસ છે, ઘણા બધા લોકો કરે છે અને સિમ્પલ છે, આપણે બધા જ કરી શકીએ છીએ. તો આજે તમારે મને એક પ્રોમિસ આપવાની છે કે શું તમે આ હોપનો પ્રેયર કરશો કે નહીં કરો. એટલીસ્ટ 21 દિવસ સુધી આપણે બધા એકસાથે કરીએ, બધાને જ ફાયદો થશે. ફાયદો થાય કે ના થાય, વિડીયો ગમ્યો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી લખજો. ફાયદો થાય તો વિડીયોમાં આવીને કહેજો કે આ પ્રેયરથી મને ફાયદો થયો. તો દરેક નાની નાની વસ્તુના ચેન્જીસથી આપણા જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. એ જ બતાવવા માટે હું વિડીયો રેકોર્ડિંગ કરતી હોઉં છું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.